તો આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। રાજકોટના માલવ્ય નગર ફાટકમાં દુર્ઘટના બનતી અટકી છે। જ્યારે રેલવે ક્રોસિંગનું ફાટક બંધ ન કરાયું અને ટ્રેન આવી પહોંચી હતી। પાયલોટની સમય સૂચકતાના કારણે તેને ટ્રેન ધીમી પાડી દીધી અને ટ્રેન ફાટકની નજીક જતા લોકોએ રેલવેના કર્મચારીને જગાડ્યો હતો। તો આ મામલે સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે કર્મચારી ફરજ પર સૂઈ ગયો હતો। તો સૌથી મોટી બેદરકારી સામે આવી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જે કર્મચારી છે તે ફરજ પર સૂઈ ગયો હતો। પાયલોટની સમય સૂચકતાથી દુર્ઘટના ટળી છે। રાજકોટના માલવ્યનગર વિસ્તારની આ ઘટના છે, જ્યાં ફાટકમાં મોટી દુર્ઘટના થતા અટકી ગઈ। જ્યાં રેલવે ક્રોસિંગનું ફાટક બંધ નહોતું કરાયું અને ટ્રેન આવી પહોંચી હતી, પરંતુ ટ્રેન પાયલટની સમય સૂચકતાના કારણે તેને ટ્રેન ધીમી પાડી દીધી અને ટ્રેન ફાટકની નજીક જતા લોકોએ રેલવેના કર્મચારીને જગાડ્યો। આ મામલે સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે કર્મચારી ફરજ પર સૂઈ ગયો હતો। જો આ ટ્રેન ન અટકી હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ હોત। ત્યારે આ ઘટનાને લઈને પણ અનેક સવાલ ઉઠી રહ્યા છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે જે કર્મચારી હતો તે ફરજ પર સૂઈ ગયો હતો, પરંતુ પાયલટની સમય સૂચકતાથી મોટી દુર્ઘટના ટળી ગઈ છે। રાજકોટના માલવીય નગર ફાટકમાં આ દુર્ઘટના બનતી અટકી છે। ટ્રેન આવી પહોંચી હતી, પરંતુ ફાટક બંધ નહોતો કરાયો। રેલવે ક્રોસિંગનું ફાટક બંધ નહોતું કરાયું અને ટ્રેન પહોંચી ગઈ, પરંતુ જે પાયલટ હતો તેણે ટ્રેનને ધીમી પાડી અને પાયલટની સમય સૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી।